હેલો મિત્રો, આજે હું શેર કરીશ લાડુની રેસીપી। તો ચાલો આપણે પહેલાં ચણાના લોટને ઘીમાં શેકીએ। તે ઠંડુ થાય ત્યાં સુધી ઘઉંનો કરકરો લોટ અને ચણાનો શેકેલો લોટ લઈને એમાં તેલ કે ઘી નાખીશું અને થોડું ગરમ પાણીથી ભાખરી જેવો લોટ બાંધીશું। હવે એના મુઠિયા બનાવીશું। તે મુઠિયાને તેલમાં તળી લઈએ। તે મુઠિયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો મુઠિયાને તેલમાંથી બહાર કાઢી લઈએ। મુઠિયાને પારા ખાંડણીની મદદથી કે મિક્સર જારની મદદથી ગ્રાઇન્ડ કરી લઈશું। ગ્રાઇન્ડ થયેલા મુઠિયાને ચાળવા માટે ચાળણી રાખેલી છે તો મુઠિયાના ભૂક્કાને ચાળી લઈએ। મુઠિયાનો ભૂક્કો હવે તૈયાર થઈ ગયો છે। લાડુનું ચૂરમું તૈયાર છે। એકદમ કડાઈમાં ઘી અને ગોળ ગરમ કરવા ગેસ પર મૂકીએ। હવે તમે જો ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે। હવે ચૂરમામાં એડ કરી લઈશું। હવે તાવેતાની મદદથી મિક્સ કરી લઈએ। હવે આપણે બંને હાથમાં લઈને રાઉન્ડ શેપ આપી દઈએ અને તેને ખસખસ લગાવીશું। લાડવાને કાજુ લગાવીને ડેકોરેટ કરી લેવા। આપણા લાડુ તૈયાર છે।